હેલો ગાઈસ, તો કેમ છો? જય દ્વારકાધીશ. તો ફાઇનલી પાછો નવો વ્લોગ લઈને આવી ગયા છે. એક વ્લોગ એન્ડ કર્યો, એડિટ કર્યો, અપલોડમાં મૂક્યો. તો હાલો પાછો નવો વ્લોગ ચાલુ કરી દઈ. તો મસ્ત મજાના જો હું ને પ્રિન્સ હાલ્યા જઈ. વિવેક અને મિત પાછળ છે, ભાવો અને હાર્દિક અમારી આગળ છે ને એની આગળ ધીર અને એક હર્ષ છે એ આગળ છે. તો બધા બે બે કરીને આગળ છે. ધીરે ધીરે હાલ્યા જઈ. તો બસ હવે લીમડી કદાચ 5-6 કિલોમીટર તો હશે જ હજી. એટલે જોઈએ હવે કેટલીક વારમાં પૂછી. તો 10 વાગશે અટાણે. 10 વાગશે નહીં, 10 વાગી જ ગયા છે રાઈટ પરફેક્ટ. તો હમણાં પપ્પાને એને કોલ કર્યો હતો. તો એ દ્વારકા આવે છે, મમ્મીને એ બધા. તો આપણે મળાવશું બ્લોગમાં. તો હાલો અટાણે હાલ્યા જાય, જોઈ કેટલી વારમાં લીમડી પહોંચી. મસ્ત મજાનો જો અહીંયા આવડો જબ્બર મોટો કેમ્પ છે. અહીંયા રોકાણા છે. રોકાણા મીન્સ કે સ્ટોપ લીધો છે. વિવેક ને જો હલાવે હે, બાકી બધા આગળ છે. અમે 4 જણા વાહે છે. ધીરે ધીરે સ્ટોપ લેતા લેતા દઈ ત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. એટલે પછી આ પહેલો સ્ટોપ છે. તો એના પછી તો કેટલું હાલી ગયા હતા. પછી થોડા ઘણા પગ દુખે જો ખોટલો ઉપડી ગયો દેખાય ને. તો આ રહ્યો જો આવડો. તો હાલ્યા જાય, વાંધો તો નહીં આવે. તો હવે જોઈ કેટલીક વારમાં પહોંચે. પાછા બધા આખું ગ્રુપ જો ભેગું થઈ ગયું છે. કેમ્પે બેસી ગયા. હાર્દિક, પાવો, હર્ષ, ધીર. શું કે ધીર? ધીર પહોંચાઈ જાહે. ધીર કાલે જામનગર જાવું આપણે પૂછે કોને વધારે. હા હાલે આમ કરતા કેમેરા આમ કરતા પેલા હે તો પૂછાસ કોને. તો જો અમે હાલ્યા જઈએ અડધી કલાક થાય. આપા ગામની વાય હાવ પર તોય તમારી હારે તો આવું ને. જામનગર વયો ગયો તો મસ્ત મજાના ગાઈસ જો આ કેમ્પે રોકાણા હતા. 1-8 કલાક જેવું થયું. તો હવે રોડ ઉપર આવ્યા હતા કારણ કે ધીરના કાકાને એ સેવામાં આવે છે. તો એને મળવા આવ્યા. મળી લઈ પછી અમે અંદર જઈને હોઈ જાય. પછી થોડીક 4-5 વાગ્યા લગી આરામ કરશે. તો મમ્મીને એ પ્રેમ પરિવારે પૂછી ગયા. અમને કોલ કર્યો હતો. તો એ આવશે ત્યારે તમને મળાવું. પછી રિટર્નમાં મળશે. હાલો પહેલાં આના કાકાની આવે અને મળી લઈ પછી હોઈ જાય. ત્યાં પપ્પાનો એનો કોલ આવી ગયો હતો. એને લોકેશન મોકલી હતું. તો એ આવે છે. તો હાલો એ આવે એટલે હું તમને મળાવું. તો વિવેકને અંદર ઉતા હે, એ આવે છે. તો હાલો મળી. પપ્પાને આવી ગયા હે વેફર ને બધું લઈને. અડધી વેફર આ નીચે છે. અહીંયા 2 બોક્સ લઈને આવ્યા હતા. તો દાદા ને બધા આવ્યા છે. તો મસ્ત મજાના જો આ કેમ્પમાં રોકાણા હતા. તો હવે જાય પછી પાછા આરામ કરવાનું સુઈ જાય અને 4-5 વાગે નીકળશે. તો જોઈ હાલો હવે મળું પછી. જય દ્વારકાધીશ. લીમડીએ પહોંચી ગયા હોય. તો હોટલે ચા પીવા રોકાણા હોય. તો કેટલા વાગ્યા હોય? 6:30 વાગ્યા છે. તો મસ્ત મજાના વાંચીને કેટલા 5-5:30 કદાચ 5:30 વાંચી નીકળ્યા હતા. 2.5 કિલોમીટર હતું. કલાક થઈ 2.5 કિલોમીટર કરતા 6:30 વાગ્યા. તો જો અહીંયા ચા મગાવ્યું હોય, ચા પી લઈ. પછી નોન સ્ટોપ તો નહીં, સ્ટોપ લેતા લેતા બાલા બાપાની વાડીએ પહોંચ્યો હોય. 20 કિલોમીટર છે. તો જોયા હવે કેટલીક વારમાં અહીંયા પહોંચી. હાલો ગાઈસ, મસ્ત મજાના જો હાલ્યા જાય. તો હવે ત્રિમંદિર થોડુંક જ આગું છે. તો આમાં શું કહે અંધારામાં દેખાય નહીં. જોકે મંદિર સામે દેખાય છે. એટલે 1 કિલોમીટર તો હવે હોય કે ના હોય ખબર નથી. કદાચ 800-900 મીટર કે 1 કિલોમીટર જેવું છે મંદિર. જો કે સામે દેખાય જ છે. 15-20 મિનિટનો સ્ટોપ લઈને પાલા બાપાની વાડીએ જ હવે હરખો આરામ કરશે. આજે રાત ખેંચી લેવી છે. એટલે કાલે બપોર લગીમાં દ્વારકા પહોંચી જાય. તો હાલો હવે ફટોફટ પહોંચી ત્રિમંદિર. બધા આગળ પાછળ હાલી. જો કે હારે જ છે. પણ અંધારામાં તમને દેખાય ને લાઇટના હિસાબે. તો હાલો મળું પછી. મસ્ત મજાના જો અમે અહીંયા ત્રિમંદિરે પહોંચી ગયા. બહુ દેખાડો થાય. કાન કોપી હાલે તો તમને બતાવો. જારો આગળ જઈને ફૂલ ટ્રાફિક છે ને દેખાડો ફૂલ. આગળ જઈને તમને બતાવું. અહીંયા આપણે ત્રિમંદિરથી નીકળી ગયા હતા. તો હવે
બધા કહે પાલા બાપાની વાડી નહીં, એની પહેલાં એક ચામુંડા માતાજીનું મંદિર આવે ને ત્યાં સ્ટોપ લેવાનો છે 1 જ કલાકનો, કારણ કે એક જણાને હાલી નાખી શકતો એટલે કે અડધી કલાકનો આરામ લઈ લઈ પછી પાછા હાલવાનું ચાલુ કરી દઈશું. તો મસ્ત મજાના જો હાલ્યા જાય, અંધારું છે એટલે દેખાય નહીં કાંઈ. તો મસ્ત મજાના જો શું કે ભેગ ને એ બધા આગળ છે, હું અને હાર્દિક જો હાલ્યા જાય અને વિવેક અને એ બધા અમારી આગળ છે. એ તો અહીંયા જ છે, દેખાય નહીં અંધારા ને કરતો કરે. અને બાકી ભાવો ને આ ભેગ ને એ બધા અમારી આગળ છે. તો હાલો હવે મળું આપણે ચાર્જિંગ મેન બની ગયા, 5 5 6 6 મોબાઈલ હે. તો બાકી બધા તો સુઈ ગયા, હું અને ભાવો બેઠા હોય. તો હાલો ચાર્જિંગ થઈ જાય પછી સુઈ જાય આપણે. ફાઇનલી ગાઈસ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ. તો કાલે મસ્ત મજાના અમે લોકો રાતે સુઈ ગયા હતા, જોકે નીંદર તો થઈ નથી, કદાચ અડધી કલાક એમ કંઈક થઈ હતી. તો ત્યાંથી અમે 2:30 વાગે નીકળી ગયા હતા, પછી નોન સ્ટોપ આવેલા. તો ઓલું ખાડી આવે એ પણ હોઈ ગઈ છે, ઓલી જે મીઠાવાળી. તો હવે પહોંચી અમે ચરકલા. તો જોરદાર કાપી નાખ્યો રસ્તો, બહુ વાંધો નહીં એમ હતું કે વાર લાગશે, પણ જે રહ્યું હતું એવી રીતે અટાણે રાત હતી, ઠંડુ પર હતું એટલે રસ્તો કાપી ગયા. તો હાલો હવે ચરકલા જઈને નોન સ્ટોપ લેખી. તો ચરકલા અહીંયાથી ને કંઈક 2 કિલોમીટર હતું પાછળથી, તો હવે કદાચ 1 જ કિલોમીટર જ હશે. તો બધા હાલ્યા જાય છે. તો હાલો મળું પછી તમને. તો ફાઇનલી ગાઈસ દ્વારકામાં એન્ટર કરી નાખ્યું છે. તો ચંપલ ઉતારી નાખ્યા છે અને ફૂલ તડકો છે, એમાં રોડે ખરાબ છે. આમ ફૂલ આમ કહો ને કાંકરા એવા ખૂચે છે ને પાછું દણમાં આમ પાણી ભરાઈ ગયું છે. હું તમને અહીંયા જો ઉપર ફોટો મૂકું છું, જોજો તમે ખાલી પગની હાલત જોજો, અંગૂઠા ને બધું કેવું. પછી બ્લોગમાં જ બતાવું, અટાણે તમે ફોટો જો ખાલી કેવું થઈ ગયું છે. તો હવે બસ મંદિરે દેખાઈ ગયું છે, ચંપલમાં ગુલાઈ ઉતારી નાખ્યા છે. તો હવે કાંઈક વહેતું હશે, કાંઈક 4 4.5 5 કિલોમીટર હશે અને વાગ્યા છે 11:30. પછી સવારનું મેં વધારે કાંઈ શૂટ કર્યું જ નહીં. આજે ચાર્જિંગ કંઈ ઓછું હતું અને હાલવાનું હતું, અને આજે થોડાક પગે દુખતા હતા, કારણ કે ચંપલ તૂટી ગયું હતું ને તો નીકળી જતું હતું. તો એટલે થોડોક વાંધો આવતો હતો હાલવામાં, ઓમ બાકી કાંઈ વાંધો નહોતો આવ્યો. તો મસ્ત મજાનો જો ધીરભાઈ અનોખો નીકળ્યો, એની વિકેટ એવી ખરી ગઈ હતી અને સૌથી વધારે એ જ હાલ્યો છે, સૌથી પહેલાં અટાણે પાછળ. તો વિવેક અને પ્રિન્સ જો હાલ્યા જાય છે અને જો ફૂલ કાચે આવો રોડ આવે ને, આ એક્સ્ટ્રા કાંકરા હોય ને એ બહુ ખૂચે હે. હું કેસ કાંકરા બહુ તો એ તો ખૂચે પાછું હે ને, તડકો હે ને એટલે બહુ ગરમ લાગે છે. એટલે જોઈ હવે હાલો હવે જોઈ અહીંયા કન્ડિશન જોઈ શું છે. તો કે રસ્તામાં જેટલું ટ્રાફિક હતું તો ઓબ્વિયસલી દર્શનમાં ટ્રાફિક હશે જ. તો અમારો પ્લાન છે કે દર્શન થઈ જાય, 1-1.5 કલાકમાં વારો આવી જાય તો લાઈનમાં ઊભા રહી જશે અને પછી ડાયરેક્ટ જામનગર. તો ફૂલ ડોર તો અહીંયા નથી કરવાના, ધૂળેટી આપણે જામનગર જ કરશે ગયા વર્ષની જેમ, જોગર્સ પાર્ક ને બધે ફ્રેન્ડ પાસે ને. તો આજે જો મેળ આવે ને દર્શન થઈ જાય તો આજે જ નીકળી જશે. અને જો કે આજે જ નીકળી જાય, બપોર પછી દર્શન થાય તો બપોર પછી બસમાં નીકળી જાય, કારણ વગરનું ખોટું આપણે રોકાવાનું થતું નથી. ફટોફટ જાય જામનગર, આરામ કરી એટલે પગ મચતા થાય. તો હાલો હવે મળું પછી. બપોરે દર્શન કરીને તો અમે સમાજે વયા ગયા હતા. તો અટાણે જો દર્શન ને બધું થઈ ગયું હતું, ફૂલ ટ્રાફિક છે. અમે કેટલા 6:30 વાગે દર્શન કરવા ગયા હતા, ના 6:30 નહીં 5:45 વાગે એન્ટર કર્યા હતા. તો 7:05ની વાર હતી ને ત્યારે તો બહાર નીકળી ગયા. તો મસ્ત મજાના દર્શન થઈ ગયા અને ફૂલ ટ્રાફિક છે. તો હવે તો ઘરે જવાનો જ વિચાર છે. હવે તો નીકળી જશે જામનગર, દર્શન ને બધું થઈ ગયું એટલે રોકાવાના નથી. નકર વળી દર્શન ન થાત તો વળી રોકાવાનો વિચાર હતો. તો હવે દર્શન ને બધું થઈ ગયું, તો હવે જોઈએ હવે શું કરી, કદાચ તો જામનગર જલ્દી જામનગર
ફાઇનલી ઘરે આવી ગયા હતા. તો કાલ રાતે જ અમે લોકો કંઈક 11:30 પોણા 12 વાગે ઘરે આવી ગયા હતા. તો મસ્ત મજાના ખાઈને સૂઈ ગયા હતા. પછી થાકડો ઉતરી ગયો, વાંધો ના આવ્યો, પગને બધુંય મટી ગયું એટલે વાંધો નહીં એમ હતું જ, ખબર જ હતી પગને એ રાતે સૂઈ જશે એટલે મટી જાય. ગયા ખેરે એમ જ હતું, મટી ગયા હતા. તો આજ ખેરે મટી જ જઈને અને આ આપણે 3 દિવસ લગી મિની બ્લોગની જે સિરીઝ બનાવી કે અહીંયા પહોંચ્યા તો હવે એમાંથી ને દ્વારકા પહોંચી ગયા હતા. એ મિની બ્લોગ નહીં આવે કેમ કે અહીંયાથી ને બધે અલગ થઈ ગયા હતા અને 3-4 જણા એવી રીતે અલગ થઈ ગયા હતા. અને પછી શૂટ કરી છે મેં, પણ એવી બધી બહુ ખાસ આવી નથી એટલે પછી હવે અપલોડ નહીં કરું, તો ડાયરેક્ટ મોટો બ્લોગ જ અપલોડ કરીશ. તો ફાઇનલી આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું, પછી એડિટિંગ કરીશ અને પછી અપલોડમાં મૂકી દઈશ. તો મસ્ત મજાનો સપોર્ટ બતાવજો. તો ફાઇનલી આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. જો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.